નમસ્કાર મિત્રો, ભવાની ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ઘણા ભાઈઓના ફોન આવે કે આપણે યોગેશભાઈ ગાય ક્યાંથી લેવી ને કઈ રીતે લેવી ને, એટલે મિત્રો મારું તમને એટલું જ કહેવાનું છે કે આપણે ગાય હમણાં તમે કોઈ તાપમાનની હિસાબે પ્યોર બ્રીડમાં સાહસ નહીં કરતા, કારણ કે પ્યોર બ્રીડ આપણે અત્યારે બહુ ગાયો મરવાની અણી ઉપર છે. ઘણી ગાયો મરી ગઈ પ્યોર બ્રીડ. તમે જોઈ શકો છો આ ગાય કેટલી આપણે પ્યોર બ્રીડ છે આ છે. અને કાયમી એક બોટલ ચડાવવી પડે અને કેલ્શિયમ દેવું પડે, વિટામિન દેવું પડે, ત્યાં એટલું કોઈ કંટ્રોલ રહે. માથે પંખા છે, ફોગર છે, તો એની આપવાનું બંધ નથી કરતી. અને તમે બાજુમાં પ્યોર બ્રીડ છે, આ કોચમાં છે, તમે જોઈ શકો છો આ ત્રણેય ગાય આપવાનું એને બંધ છે, કમ્પ્લીટ ઓગાળે. આને ઓગાળવાનો હા વળતો નથી. એટલે ને આપણે જે ભાઈઓને પ્યોર બ્રીડ લેવું હોય તો એ શાળામાં અને સોમામાં સાહસ કરે. અત્યારે આ તાપમાનમાં કોઈ પ્યોર બ્રીડ નો સાળો કરતા નહીં. અને પાછી એમ કેતા હતા કે ક્યાંથી ખરીદી કરવી, તો આપણે બાયડ થી લેવાની. પ્યોર બ્રીડ લેવું હોય, પંજાબ નું લેવું હોય તો બાયડ 14 કે 15 ડંગા છે, રસ્તાની કાંઠે જ છે, એ ત્યાંથી બાયડ થી લઈ લેવાની. એક ખાસ કાળજી રાખવાની કે વાસળું એનું જોઈએ, મતલબમાં વાસળો છે ને એ લોકો એમ કે આ જરી ઓલી ગાય બાંધી એનું પારું ઓલું બને ત્યાં સુધી ગાભણ લેવું. ગાભણ થોડુંક રસ્તે બે છોટા નાના વાહનમાં બે ગાયો નહીં ભરવાની, એક જ ભરવાની અને ત્યાં આઈસર બંધાવવાનો ગાભણ ગાયું હોય તો, જેથી કરીને ગાભણ હોય એટલે આપણે સાંભળી જાય એટલે એક તો વિશ્વાસ કે પારું એનું જ છે. બાકી ત્યાંથી એમ કે આ જરૂર આ પારું આ એ શબ્દ ગાયું ને પારુંની જરૂર પડતી નથી. અને બીજા નંબરમાં કે આપણે બનાસકાંઠા ને સાબરકાંઠામાં જે પંજાબની ગાયું છે એ ત્યાંની સેટઅપ થઈ ગયેલ છે ને, પંજાબની ગાયું ત્યાં એ લોકો એક એક વેતર ખાઈ લીધું, એ સેટ થઈ ગયેલ ગાય કહેવાય. એ તમે લો ને તો વધારે અનુકૂળ પડીએ. ત્યાંની ડાયરેક્ટ પંજાબ થી આપણે ઉતરવી થોડુંક વહેમવું પડે. બાકી ત્યાં ખાલી એક એક વેતર મતલબ એક એક તક ખવાઈ ગયું હોય તો એ આપણે વધારે અનુકૂળ પડીએ. તો એ પણ મિત્રો એક ખાસ કાળજી લેવી. મિત્રો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.